અરે એટલી જલ્દી શું છે? પેલા સ્ટ્રગલ તો જોઈ લ્યો. તો થોડાક દિવસો પહેલા અમે અમારા બેબી બોય સૂર્યના ઉપવેશન સંસ્કાર કર્યા. એની ડેકોરેશન ની પ્લેનિંગ તો અમે પાછલા 1 મહિના થયા કરતા અને તમે બધા લોકોએ ઉપવેશન સંસ્કારનો વિડીયો જોયો જ હશે. વિડીયોમાં કરેલી ડેકોરેશનમાં અમે અલગ અલગ જાતના ઝાડવાઓના પાંદડા વાપરે કરવા માટે અમે ઇન્ટરનેટની શક્તિઓનો દુરુપયોગ કર્યો. ડેકોરેશનની તૈયારીમાં થોડાક પાંદડા ઘટતા એમાં કેળના પાંદ, નોર્ફોક પાઇન એન્ડ પોથોસ પ્લાન્ટના લીવ્સ ની જરૂર હતી. લોકો ગેંગ બનાવીને અંધારી ગલીઓમાં નીકળી ગયા આ પ્લાન્ટ્સ ની ઉપર અને અંધારું બહુ હતું ને અચાનક અમારી પાછળ કૂતરાવલી લાગી ગઈ અને અમે લોકો તો ખૂબ જ ડરી ગયા હતા. રાત બહુ વધી ગઈ હતી અને અમને લોકોને તો હોરર મૂવીની ફીલ આવતી. અમે લોકો હતાશ થઈને ઘરે જવાના જ હતા કે અમને અમારા શોધખોળનો સફળતાનો ફળ મળી ગયું. અંધારી રાતમાં અમે લોકો ચોરોની જેમ ઝાડવાના પાંદડા કાપવા લાગ્યા. કોઈને પણ અમારી આ ચોરીની ભનક લગાડ્યા વગર અમે લોકોએ આ મિશન કમ્પ્લીટ કરી દીધું. અને મિત્રો ઘરે પહોંચીને તો અમને શ્વાસમાં શ્વાસ આવ્યો અને આ પાંદડા જોઈને અમે ખૂબ જ હેપી થઈ ગયા. અને હવે વારો હતો ડેકોરેશન. તો સવારના 9 વાગ્યાના અમે લાગી ગયા હતા ડેકોરેશનમાં. ઉપવેશન સંસ્કારનું ડેકોરેશન કમ્પ્લીટ કરતા અમને બપોરના 3:30 વાગી ગયા હતા. ડેકોરેશન કમ્પ્લીટ કરીને અમે લોકો ફટાફટ તૈયાર થઈ ગયા અને ચા બનાવીને ચા નાસ્તો કરી નાખ્યો. અને ચા પીતા પીતા તો અમે બધા લોકોએ ઘણો બધો હસી મજાક કર્યો. જે હસી મજાક કરતા કરતા તો મારો ચા ઢોરાવાનો જ હતો. તો આવી રીતના અમારો સ્ટ્રગલ હતો આ વિડીયો બનાવવા પાછળ. અમને બધા લોકોને અમારી મહેનત કેટલી ગમી અમને કમેન્ટ કરીને જરૂર કહેજો. મારા વિડીયોને લાઈક શેર કરજો તેમજ મારી ચેનલને ફોલો કરતા ભૂલતા નહીં. અરે આ લોકો ક્યાં નીકળ્યા? એ ઉભા રહ્યો, હું આવું.